સીધું રાણી વાવમાં જવરા છે. માતાજી મિત્રો, ફરીવાર તમારું એક નવા બ્લોગની અંદર સ્વાગત છે. અને સવારમાં વાગ્યા કે 6 તો મસ્ત મજાના આપણે આવી ગયા છે સુરત રેલવે સ્ટેશન ઉપર. અહીંથી જર્ની સ્ટાર્ટ થઈ છે. મજા આવશે આખો દિવસ. તો મળીએ છીએ આગળ. આ છે સુરત રેલવે સ્ટેશન. તો ફાઇનલી પહોંચી ગયા છે આપણે સ્ટેશન ઉપર અને પછી આગળ જર્નરી વધારીએ. સવારમાં કેટલી પબ્લિક વહેલી ઉઠી જાય છે, જોઈ શકો તમે ભીડ રેલવે સ્ટેશનની. આપણી જર્નરીમાં 3 દોસ્ત બીજા આવી ગયા છે. હર વખતે હું એકલો જ આવું છું. આ વખતે અમારા રોહિતભાઈના મિત્ર અને અમારા નિખિલસિંહ. અને જવાનું છે ક્યાં એ કંઈ નક્કી નથી. જે ટ્રેન આવે એમાં ચડવાનું છે, પછી બતાવીએ છીએ આગળ જઈને જે ટ્રેન આવે એટલે. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છે અમદાવાદ બધાએ. અને બધા અલગ અલગ જવાના છે. આ ભાઈ અલગ જવાનો છે, આ ભાઈ અલગ જવાનો છે અને મારે અલગ રસ્તો છે. તો સાંજે બધા મળીએ છીએ 5 વાગે. એટલે અહીંથી બધા છૂટા થાય છે નાસ્તા કરીને રાયપુર ભજીયા નમક. એટલે બધા પોતપોતાના કામે લાગી ગયા છે ને હું પણ મારા કામે લાગી ગયો છું. તો મારે જવાનું છે ચેહરમાના દર્શન કરવા ઉવારસદ. તો અહીંથી સીધા ઉવારસદ મળીએ છીએ. તમને દેખાય છે ફાઇનલ આવી ગયું મેટ્રો સ્ટેશન. અને આજે મેટ્રો સફર કરવાની છે કાલુપુરથી છેક સાબરમતી. આપણે આવી ગયા છે સાબરમતી મેટ્રો સ્ટેશન. અને અહીંથી હવે નજીક જ છે માત્ર ઉવારસદ થોડું જ છે. અડાલજ સર્કલ જવાનું છે ને ત્યાંથી સીધા ઉવારસદ. આ છે સાબરમતી મેટ્રો સ્ટેશન. અને એક ભાઈ આગળ બીજો ઊભો છે, એમને લેવાનો છે. અને હું મારા કાકાનો છોકરો બંને. ઉવારસદના દર્શન કરીને આપણે આવતા રહ્યા છે ફાઇનલ અડાલજ ટહુકાની ચેરમાતાના દર્શન કરવા. બુવાજીની ગાડી પડી છે. આ બાજુ મંદિર છે. અને એક મારા કાકાનો છોકરો એ પણ આવી ગયો છે. તો આપણો સદવારો એને પણ કરી લીધો છે. તો બસ હવે આગળ જોઈએ છે શું પ્લાન છે. પહેલાં ચેરમાના દર્શન કરીએ. અડારી મસાલા અડાલજની વાવ જોવા માટે આવ્યા હતા. પણ કાલે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવે છે એટલે બંધ છે આજે. એટલે ધક્કો માથે પડ્યો. મોદી સાહેબ અને જર્મનીના વડાપ્રધાન બંને આવે છે એટલે 2 દિવસ માટે અડાલજની વાવ બંધ છે. એટલે અમને ધક્કો પડ્યો. રાણી વાવ બંધ છે. આ બહારથી હું તમને જો વિડીયો શૂટિંગમાં બતાવી દઉં છું. અહીંથી સીધું રાણી વાવમાં જવરા છે. ની વાવની આગળ ઊભા છે. અને કાલે મિનિસ્ટર સાહેબ એટલે કે વડાપ્રધાન આવવાના છે. એની તૈયારી ફૂલ ચાલુ છે. ઓલી બાજુ જો